આજેથી અમારા ગામમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા ને શોભાયાત્રાનો આવો નજારો જોઈને તમારું દિલ ખુશ થઈ જાય. તો જય વેલનાથ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોરી મિની વ્લોગમાં. લાગી ગયા છે બપોરના 3 ને તૈયાર થઈને હું આવી ગયો તમારા બધા ભાઈબંધો પાસે, કેમ કે અમારા બધાને તૈયાર થઈને જાણું છે વેલનાથ બાપુની શોભાયાત્રામાં. અમારા બધા ભાઈબંધો તૈયાર થઈને થઈ જશે રેડી. અમારા કિશન એક તૈયાર થવાનું બાકી લઈ લીધી. અમારા બે પગવાળી પહોંચીને હું ને કિશન નીકળી જાય તેમના ઘરે. કિશનના ઘરે પહોંચીને સૌથી પહેલા આપણે એક જ કામ કર્યું, તેમનું કુલર ચાલુ કરીને બેસી ગયો. હવે આપણા મોબાઈલમાં થયું હતું ચાર્જિંગ પૂરું એટલે મેં મૂકી દીધો મોબાઈલ ચાર્જિંગમાં. અને ફાઇનલી કિશન પણ તૈયાર થઈને થઈ ગયો છે રેડી. અને હવે અમારે જવાનું છે વેલનાથ બાપુની શોભાયાત્રામાં. આવી ગયા છે શોભાયાત્રાના બંને ડીજે. ત્યાંથી હું ને કિશન આવી ગયા ખોડિયાર માતાજીના મંદિરે. એટલી વારમાં વિજયભાઈ આવી ગયા અમારી માટે પ્રસાદી લઈને. બાકી ગયા છે 4 ને થઈ ગઈ વેલનાથ બાપુની શોભાયાત્રા ચાલુ. ત્યાંથી અમે પહોંચી ગયા હતા લાઠી રોડે. હવે લાઠી રોડે પહોંચતા આપણને મળી ગયા આપણા ભાઈબંધ બિપિન ને નયન. અને અમારા નયન ભાઈને તો ચાલુ હતું વ્લોગ ઉતારવાનું, એટલે ખોટા ડિસ્ટર્બ ન કરે. ત્યાંથી હું આવી ગયો તો અમારા બીજા ભાઈબંધો પાસે. હવે અમારા રવિભાઈ શું કીધું કે હમણાંનું નહીં, ફોલો કરો એવું કંઈક કીધું, એટલે ફોલો કરી દેજો. અને જો ભાઈ અચાનક વાતાવરણમાં થઈ ગયો તો પલટો. થોડા દૂર પોતા જેવી વ્લોગર નયનભાઈ અમે બધા વ્લોગરો થઈ ગયા હતા ભેગા. ભાઈ કરી દીધું ડિસ્કો કરવાનું ચાલુ. ત્યાંથી હું સીધા ગયો તમારા ભાઈબંધના ધાબા ઉપર, કેમ કે અહીંયાથી અમારો ઉતારવાનો હતો વિડીયો. ઉતારીને હું પાછો આવતો રહ્યો નીચે ઉતરતા રસ્તામાં મળી ગયા આપણને આપણા ફોલોવર. થોડી વાર ફોલોવર સાથે ઉભો રહ્યો, પછી ફોલોવર ના કરી દીધા બાય બાય. હું પાછો આવતો રહ્યો શોભાયાત્રામાં. ત્યાંથી અમે સીધા આવતા રહેતા વેલનાથ બાપુના મંદિરે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરી દેજો.